ભાવનગરમાં આવી શ્રી ખોડિયાર માતાના દર્શન કરીને આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની સ્વાભિમાન યાત્રામાં ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા। ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે 5 લાખની લીડના દાવા કરો છો, શું તમે જ્યોતિષ થઈ ગયા છો? આ જનતાનું અપમાન છે। ઈશુદાન ગઢવીએ સાંસદને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે 5 એવા કામ બતાવો કે જે તમે કર્યા હોય। ગઠબંધન દ્વારા ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને લોકસભા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આજે ઉમેશ મકવાણાએ પોતાના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ ખોડિયાર માતાના દર્શન કરીને કર્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા। આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રામાં ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજે ઘરમાં ભાવનગરમાં સાંસદનો ચહેરો બદલવામાં આવ્યો છે। તેને લઈને જણાવ્યું હતું કે જ્યારે સાંસદ સામે જનતામાં રોષ ઉઠે છે ત્યારે ભાજપ પાર્ટી ચહેરો બદલી નાખે છે। આ સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાની જીતનો દાવો કર્યો હતો। ભાવનગર અને ભાજપ જે ભ્રષ્ટાચાર કરીને ભાવનગરને છેવાડાનું ભાવનગર બનાવ્યું છે, તેને કૃષ્ણકુમારસિંહજીનું ફરીથી ભાવનગર બનાવવા માટે લોકો સુધી અમે જવાના છીએ। જે કૃષ્ણકુમારસિંહજીના સમયમાં જે ભાવનગર હતું, સોનાનું ભાવનગર હતું, એવું જ ભાવનગર અમે ફરીથી ભાવનગરને બનાવવા જઈ રહ્યા છીએ। આજે રાજપરાનું મા ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ। અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ। આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ। લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ। આજે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે ભાજપના છક્કા છોડાવવાનું છે। ભાજપ છે એ દર વખતે 14 અને 19માં બધા સાંસદો લઈ ગયા, પણ કર્યું શું સાંસદોએ? ટેબલ થપથપાવા સિવાય ભાજપના સાંસદોએ 5 એવા કામો કરાવીને બતાવ્યા તો મને સમજાવો, બતાવો। ભાવનગરના સાંસદોએ કર્યું શું? અને જ્યારે સાંસદ વિરુદ્ધ એક રોષ પાટે એટલે ઉમેદવારો બદલી નાખે। એટલે મને લાગે છે કે અમારા ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા આજથી અમે મા ખોડિયારના દર્શન કરી, માતાજીની આરાધના કરી। આજે અમે એમનો જે જનસંપર્ક અભિયાન છે એની શરૂઆત કરીશું। અહીંયા એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, એક એક આમ આદમીનો કાર્યકર્તા, એક એક ભાવનગરનો નાગરિક એ સૌ ઈચ્છે છે કે હવે ભાજપને જાકારો આપીએ। ભાજપ ખેડૂતોને ભાવ નથી આપતું, ભાજપ ડુંગળીમાં રડાવ્યા, ડુંગળીની નિકાસબંધી કરી દીધી। આ નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી। ડુંગળીની નિકાસ બીજા કોઈએ નથી કરી અને કોઈ એમ કહેતું કે આ ચહેરાથી મતદાન કરો તો બિલકુલ નથી કરવાનું। એ ચહેરા જ ડુંગળીએ રડાવ્યા હતા, એ ચહેરાએ જ ખેડૂતોને ભાવ નથી આપ્યા। નરેન્દ્રભાઈ 2014માં 19માં એનો વિડીયો છે, યુટ્યુબ ઉપર જોઈ લેજો। એમણે કીધું હતું ખેડૂતોને એમએસપી પૂરતી આપવામાં આવશે। એમએસપી ક્યાં? એમએસપીની વાત નથી થતી અને 700 ખેડૂતો મરી ગયા। આજે ખેડૂતો કેટલાય આંદોલન કરી રહ્યા છે। એટલે મને લાગે છે કે આમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને અત્યારે માનનીય ઉમેશભાઈ મકવાણાને જીતાડજો। મારી ભાવનગરવાસીઓને અપીલ છે, અત્યાર સુધી ભાવનગરમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શક્યું હોય એની ઉઠાવવાની અમે જવાબદારી આપીએ છીએ। અલંગની વાત કરીએ છીએ, અલંગને ફરીથી ઊભું કરાવવા માટે સંસદમાં આપણે ગજવીશું। અહીંયા હીરામાં જે સ્થિતિ ખરાબ થઈ છે, અહીંયા હોસ્પિટલો સારી નથી, અહીંયા સારી સ્કૂલો નથી, આ બધી વસ્તુઓ આપણે કરીશું એવી ખાતરી આપી છે। લીડ આપીને એ કરશે શું? માની લો કે એને 26 આપ્યા, કર્યું શું? ભાજપ પેપર જ ફોડશે, ભાજપ ખેડૂતો ઉપર લાઠીઓ જ ચલાવશે, ભાજપ ખેડૂતોનો માલ ખરીદશે જ નહીં, બીજું ભાજપ કરશે શું? અને લીડની દાવા કરે છે તો હું એમ કહું છું કે શું તમે એટલા બધા જ્યોતિષ થઈ ગયા છો કે તમને ખબર પડી કે 5 લાખની લીડથી આવશે કે 2 લાખની લીડથી આવશે કે 7 લાખની લીડથી? એટલે મારું કહેવાનું એ છે, જનતાનું અપમાન છે। કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે હું આટલી સાંસદો આમ જીત, અરે ભાઈ શેના છે? આ તો પ્રજા છે, પ્રજાનો મત છે। એનો મતલબ એ થયો કે ભાજપને ભાવનગરવાસીઓના મતદાનની જરૂર નથી, પાર્ટી અત્યારે દેશ બચાવવું જરૂરી। તમે ચંદીગઢમાં જોયું હશે 36 મત હતા, 36 મત હતા, એમાંથી 12 આમ આદમીના હતા, 8 કોંગ્રેસના હતા, 20 થયા, ભાજપ પાસે 16 હતા। સિમ્પલ હિસાબ, તમે અહીંથી 5મા ધોરણ ભણેલો વ્યક્તિને બેસાડી દો તો એ કહી દેશે કે 20 વાળો છે એ મેયર બને અને 16 વાળો છે એ ના બને। છતાં એણે શું કર્યું? છતાં ચેક કર્યા,
સુપ્રીમ કોર્ટે મેયરનું કર્યું. એટલે આ દેશ માટે ખતરારૂપ છે. આ આમ આદમી કોંગ્રેસ જોવાની વાત નથી. અને હું તો એમ કહું છું કે હવે તો ભાજપ ભગાડો, જય શ્રી રામનો નારો બોલો અને ભાજપ ભગાડો. ભાજપ ભગાડો, જય જવાનનો નારો બોલો, જય કિસાનનો નારો બોલો, ભાજપ ભગાડો. આ એક જ સૂત્રથી ગાડી ચલાવો. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.